શું તો હું ભલે પૈણેલો નથી પણ પાટે બેસેલો છું. જ્યારે પતિદેવ ગુરગુરાટી કરતા હોય સમાજ વચ્ચે ચડાવતા જ રહેતા હોય કે આટલી ધજાના આટલા આટલા આના આટલા આના, ત્યારે એની ઘરવાળીને સામે ઊભી રાખી દેવાય એટલે ઓટોમેટિક ઓલાના દેવલા ફૂટી જાય. તરત જ કહી દઈએ ભાઈ 11,001 આપ્યા, ઘણા થઈ ગયા. એમાં પલટી ફાટે ને જો આવી તો ખબર પડી જાય. ત્યાં તો ઘરનામાંથી ફોન આવી જાય કે ભાઈ આ ક્યાં લખાવીને આવ્યા. આજ નારદજી કહે છે કે તમે મારું કયું માનો તો એક રસ્તો કહું, તમે લક્ષ્મીજીને બોલાવો. ત્યારે તો લક્ષ્મીજીને બોલાવા જાય કોણ? ત્યારે કારણ કે ઘણી વાર વાતો થતી ને, કારણ કે બધા પતિ પત્નીની વચ્ચે હસી મજાક થતી હોય. જ્યારે ભગવાન શેષશૈયામાં શયન કરતા, લક્ષ્મીજી એના ચરણારવિંદની સેવા કરતી, ત્યારે ખાલી પગ દાબતા ને તો એના પગમાં એની છાપ પડી જતી લક્ષ્મીજીના હાથની. ત્યારે લક્ષ્મીજી હસતા, હે નારાયણ, આ મારવાનું કામ તો શિવજી ને હનુમાનજી ને એ બધા કરતા હશે, ખાલી તમારા નામે ક્રેડિટ થતું હશે કે ભાઈ કૃષ્ણએ એટલા માર્યા, આ તમે આવા લઈ દઈને પહોંચા. ત્યારે કૃષ્ણ કહેતા, શું કરું, મારી માએ મને 11 વર્ષ ને 52 દિવસ દરરોજ માખણિયા જ ખવડાવ્યા, એટલે હું આવો પહોંચો છું. ભગવાને તેથી એને કીધું તું કોક દી હું દૈત્યને મારું ને ત્યારે તમે આવજો. આજ નારદજી લક્ષ્મીને લેવા ગયા. લક્ષ્મીની આગળ જઈને નારદજી વિનંતી કરે. ત્યાં લક્ષ્મીજી ને પણ એમ થયું, જે બ્રહ્માથી ન થયું, ઇન્દ્રથી ન થયું, આટલા દેવતાઓથી ન થયું, એ હવે મારે કરવાનું. એ તો જમીનથી એક વેત ઉપર હાલવા લાગ્યા. નારદને કહે છે, નારદ, તમારાથી ન સંભાળવું, હા ઇન્દ્રથી ન થયું, આનાથી ન થયું, હાલો હું કરી દઉં, હમણાં 2 મિનિટ થાય. કારણ કે પત્નીને ખબર હોય પતિની કઈ ચોટલી ખેંચવાની કયા સમયે. એટલે ઓલો ગમે એવું આયોજન કર્યું હોય બંધ કરીને આયલો. હવે આજા લક્ષ્મીજી આવ્યા નારદજીની સાથે. હિરણ્યકશ્યપુનો રાજમહેલ હતો, અંદરથી ગુરવાટીઓ થઈ રહી હતી. પેલી તરફ નરસિંહની ધ્યાન પણ સામે પડ્યું કે મારી વહુ આવી છે, મારા ઘરના આવ્યા છે. જેટલી સભાની વચ્ચે ને આવું નહીં કહું તો એને ખોટું લાગશે કે તમારી મમ્મીને બેનને બધાને બોલાવ્યા, હું આવી તો મને તમે સોફો ના આપ્યો. તો કહે છે કે લાવું એને બોલાવું. લક્ષ્મી આવ્યા. આ તો સિંહનું મોઢું હતું. આવો બોલવા ગયા. ત્યાં તો ગુડગુડાટી, ત્યાં તો લક્ષ્મીજી હજી એક પગ ઊંચો લીધો હતો ને આમ અંદર મૂકવા જાય. ત્યાં તો નારદને પૂછે, નારદ ક્યાં છે તમારા ઈ? તો નારદ કે તમારા ઈ આ જ છે, એના માટે તો તમને બોલાવ્યા છે. ત્યારે એને ઘૂંઘટ કાઢ્યો અને કહ્યું કે તમે પેલા છો ઈ જ મારા સારા છો, આ મને ન જોઈ, આ સ્વરૂપ પાછું ન બતાવતા, નહીં તો હું તમને પૈપા દૂધ દેવા આવી હોય, કંઈ કરવા દેવા આવી હોય તોય મને આ ગુડગાટી સમજાશે. ત્યારે એને વિનંતી કરી. આ તરફ દેવતાઓ પણ આનંદથી એને નમસ્કાર કરે, દેવતાઓને સ્તુતિ કરે છે. જે કવિ દ્વારા રચિત છે એ આપણે સ્તુતિ સાંભળીએ. કમલા હરિ ઝુકે નિકટ ન આવત, કમલા હરિ ઝુકે નિકટ ન આવત, એસો રૂપ હરિ કબહુ ન ધાર્યો, એસો રૂપ હરિ કબહુ ન ધાર્યો, ભક્ત વચન પ્રતિપાર્યો, अपनो प्रहलाद उगार्यो, अपनो जन प्रहलाद उगार्यो, थंबते बीच प्रकटे नर हरि, थंबते बीच प्रकटे नर हरि, ए
જન્મ પ્રહલાદ ઉતાર્યો. પ્રહલાદજીના જન્મો જન્મની જે ભૂખ હતી ભગવાનને મળવાની એ પૂર્ણ કરી અને ભગવાનની સ્તુતિ પ્રહલાદજીએ કરી. બ્રહ્માદય સુરગણા મુનયોપસિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાદિપોમુર્ગણા રઘુનાદિપિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. હરિરુગ્ર જાતે ભગવાનની એવી પ્યારી સ્તુતિ કરી. ભગવાન સંતુષ્ટ થયા છે અને આ તરફ ભગવાનના નામનો જય જયકાર થયો. આપણે પણ ભગવાનની ધૂનનું સ્મરણ કરીએ. ત્યાં અહીંયા છોકરાઓએ જે લીલા કરવાના છે એ નજીક આવે. ભજમન નારાયણ નારાયણ ચાલો દો હાથે. હરે ભજમન નારાયણ નારાયણ હરે ચાલો ભજમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે નૃસિંહ નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે નૃસિંહ નારાયણ નારાયણ હરે હરે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ભગવાન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે સત્ય 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 નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે બદ્રી નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ યજમાન પરિવાર પૂજા માટે આવી જાય નારાયણ નારાયણ હરે નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે નારાયણ 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 હરે હરે 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 શ્રી નારાયણ નારાયણ હરે હરે 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 ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ
ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો નંદ કે લાલ નિત્ય ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો નંદ કે લાલ નિત્ય ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे मीरा के नाथ प्रभु गाइए रे ताड़ी पारो तुम्हारा रामनी रे बीजी ताड़ी न होए जो તારી પાડો તમારા રામની રે બીજી હરી ન હોય જો ताड़ी पारो तुम्हारा रामनी रे बीजी ताड़ी न होए जो તારી પાડો તમારા રામની રે બીજી હરી ન હોય જો સ્મરણ કરો તો સીતારામનું રે બીજું મરણ ના હોય જો સ્મરણ કરો તો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો મરણ કરો તો સીતારામનું રે બીજું મરણ ના હોય જો તારી પાડો તો સીતારામની રે બીજી ખાલી ના હોય જો દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે કોને દુશ્મન કેવાય જો એ દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે કોને દુશ્મન કહેવાય જો દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે તેને દુશ્મન કેવાય જો દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે એને મન કહેવાય જો તારી પારો તમારા રામની રે બીજી તારી ન હોય જો તારી પાડો તમારા રામની રે બીજી તારી ના હોય જો રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ 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 રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ પુણ્ય વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રમા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વસુદેવ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વાસુદેવ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મંતરમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સુગમહે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સમય દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મુંબઈથી ગાડી આવી રે હો દરિયા લાલા મૈત્રી ગાડી આવી રે હો દરિયા લાલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સીતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભગવતીમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભગવતીમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા શાસ્ત્રીજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અશોકભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જય વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 બોલો ઋષિ નારાયણ ભગવાન યજમાન પરિવાર પૂજા માટે પધારે અને બીજા લોકો જે રીતે આપણે પ્રસાદનું ગઈકાલે કહ્યું હતું એ રીતે પ્રસાદ લઈને જ જજો અને યજમાન પરિવાર પોતાનું લાયસન્સ છેડાછેડી લઈને આવે અને સાથે બેન દીકરી જમાઈ આવ્યા હોય તો એ પણ આરતીમાં રહી શકે. આ તો ખાલી આપણે દીકરા દીકરીની અદલા બદલી કરી છે.